નમસ્કાર મિત્રો, ઘરમાં રોકડ રાખવી એ ગુનો નથી, પરંતુ જ્યારે કરવેરા નિયમોની વાત આવે છે ત્યારે થોડી બેદરકારી તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે। તમારી પાસે ઘરમાં 10 લાખ રૂપિયા હોય કે 1 કરોડ રૂપિયા, જો તમે તેનો સ્ત્રોત જણાવી શકતા નથી તો આવકવેરા વિભાગ તેને અઘોષિત આવક ગણી શકે છે। તમે ઘણીવાર જોયું અને સમાચારમાં વાંચ્યું હશે કે જ્યારે નોકરિયાતો રાજકારણીઓ, ઉદ્યોગપતિઓના ઘરે દરોડા પાડવામાં આવે છે ત્યારે ઘણીવાર ઘણી બધી રોકડ જપ્ત કરવામાં આવે છે, અને જો તેનો કોઈ રેકોર્ડ ન હોય તો પૈસા જપ્ત કરવાની સાથે ભારે દંડ અને ધરપકડ પણ કરવામાં આવે છે। બેંકમાં એક સમયે 50,000 થી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે પેન નંબર આપવો ફરજિયાત છે। જો તમે છેલ્લા 3 વર્ષથી આઈટીઆર ફાઇલ કર્યું નથી અને 20 લાખથી વધુ રોકડ ઉપાડી છે તો 2% ચૂકવવો પડશે, અને 1 કરોડથી વધુ ઉપાડ પર 5% ચૂકવવો પડશે। આઈટીઆર ફાઇલ કરનારાઓ માટે મર્યાદા 1 કરોડ છે। આવકવેરા વિભાગ સ્ત્રોત વિનાની રોકડને અઘોષિત આવક માને છે, જેના પર દંડ કર અને વસૂલ કરી શકાય છે અને તપાસ અલગ છે। હંમેશા સ્ત્રોતનો પુરાવો, પગાર, વ્યવસાય, મિલકત, વેચાણ વગેરે રાખો। બેંક સ્ટેટમેન્ટ અને વ્યવહારની વિગતો સાચવો। સમયસર આઈટીઆર રિટર્ન ફાઇલ કરો।